આગામી 24 કલાકમાં 7 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત થઈ છે, જેમાં મધ્યપ્રદેશ, તેલંગાણામાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। અરુણાચલ પ્રદેશ અને આસામમાં પણ માવઠું વરાઈ શકે છે। પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની પણ પૂર્ણ શક્યતા છે। 40 કિલોમીટરની ઝડપે ત્યાં પવન ફૂંકાય તેવી પણ અત્યારે શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાક જેમાં 7 રાજ્યમાં ભારે વરસાદ રહે તે પ્રકારની આગાહી વ્યક્ત થઈ ચૂકી છે અને આ આગાહી થતાની સાથે જ હવે વિસ્તારના ખેડૂતો જે ચિંતાતુર થઈ ચૂક્યા છે। અરુણાચલ પ્રદેશ અને આસામમાં માવઠાની ભારે આગાહી છે, જેમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। મધ્યપ્રદેશ અને તેલંગાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે।